વડોદરામાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણે વીએમસીના પ્લોટ પર દબાણ કરતા વડોદરા મહાનગરપાલિકાએ ગતરોજ નોટિસ પાઠવી હતી, જેને લઈને પૂર્વ કાઉન્સિલર વિજય પવાર પાલિકાની કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીનું પ્લોટ નંબર 90માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યો છે। વિજય પવારે જણાવ્યું છે કે યુસુફ પઠાણે પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવીને અતિક્રમણ કર્યું છે। આ કારણોસર મહાનગરપાલિકા દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, ત્યારે તેઓ દ્વારા પ્લોટની યોગ્ય ચૂકવણી જેમ કે તેઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થવો જોઈએ અને 10 વર્ષથી વધુ પ્લોટનું ભાડું આવવું જોઈએ અને પાલિકાનો ટેક્સ ભરતા હતા કે નહીં તે માટે વિજય પવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। હમણાં 2 દિવસ પહેલા એક ફરિયાદ કરેલી આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ અને હાલના ટીએમસી સાંસદ છે બંગાળના, જેમને દ્વારા તાંદલજા ટીપી 22માં ફાઇનલ પ્લોટ નંબર 90 અને એમના પર એમને કબજો કરેલો છે। જે તે સમયે એમને ડિમાન્ડ કરેલી એ પ્લોટ માટે, પણ રાજ્ય સરકારે એને ફાળવણી નથી કરેલી। ત્યારબાદ પણ એ લોકોએ એ પ્લોટ ખાલી કરેલો નથી ને એમના કબજામાં રાખેલો છે। એની ફરિયાદ થઈ ગઈ છે ગઈકાલે જ। આજે ફરિયાદ થયા પછી મહાનગરપાલિકાએ એમને નોટિસ બી પાઠવેલી છે કે તમે તાત્કાલિક અસરથી 10 દિવસની અંદર ખાલી કરો, પરંતુ મારી કમિશનરશ્રીને રજૂઆત હતી ને આજે હું રજૂઆત કરવા આવ્યો તો કમિશનર સાહેબ છે નહીં, એટલે એમના પીએને મેં આ લેટર આપેલો છે કે આપણે એમને જ્યારે આપેલો જ નથી, રાજ્ય સરકારે એમને પ્લોટ ફાળવેલો જ નથી, છતાં પણ એમને એ પ્લોટ અંદર પોતાના કબજામાં રાખેલો છે, તો તાત્કાલિક અસરથી એમને ખાલી કરવો જોઈએ, નહીં કે એમને નોટિસ પાઠવવી જોઈએ। અને મારી એમને ખાસ રજૂઆત હતી કે એમને લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે એના પર ફરિયાદ થવી જોઈએ અને અત્યાર સુધી એમને જે 10-12 વર્ષ સુધી એ પ્લોટ વાપરેલો છે એનું ભાડું વસૂલવું જોઈએ, એનું ટેક્સ ભરતો હતા કે નહીં, એનું આપણા કોર્પોરેશન ટેક્સ ભરતા હતા કે નહીં, એની તપાસ કરવી જોઈએ। એવી રજૂઆત કરવા માટે આજે આવ્યો હતો।